કે જેનાથી અમારા જીવનમાં ક્યાં અમે પરિવર્તન લાવી શકીએ, કેમ કરીને અમે અમારા મા બાપને, અમે અમારા સંતોને બધાને અમે રાજી કરી શકીએ, કેવું અમે સરસ એવું જીવન જીવી શકીએ, એવું આજે આપણને ભાથું આપશે. પણ એ પહેલાં આજે આપણે સંતો પધાર્યા છે, તો આપણે હાર વિધિ તો આપણે સંતોનું આપણે સ્વાગત કરશું. તો સૌ પ્રથમ આપણે કમલેશભાઈ સોલંકીને આપણે પ્રાર્થના કરીએ, જે સોસાયટીના પ્રમુખ છે, એમને આપણે પ્રાર્થના કરીએ કે શાશ્વત સ્વામીજીને, કમલેશભાઈ કમલેશભાઈને પ્રાર્થના કરીએ શાશ્વત સ્વામીજીને હાર અર્પણ કરવા માટે પધારે. કમલેશભાઈ આપણને બીજી વસ્તુ તમને કહું કે આપણે રવિવારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો છે. મેન અમે એમના માટે એમને મળવા માટે ગયા હતા, તો એમણે કીધું કે તમે કોઈ પણ આવા સરસ કાર્ય કરો તો એમાં અમારો સાથ સહકાર છે જ. એમ સોસાયટીના બધા ભક્તોએ મળીને આપણને આવી સરસની વાત કરી. સોસાયટીમાં આપણા ગગનભાઈ રહે છે, ગગનભાઈએ પણ આપણને બહુ સરસ સાથ અને સહકાર આપ્યો છે અને આપણને આપતા જ રહેતા હોય છે. ગગનભાઈને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ દર્શન સ્વામીજીને હાર અર્પણ કરવા માટે પધારે. ગગનભાઈ. આપણા મોગરાવાડી અને તિથલ રોડના ઘણા બધા મૂર્તાઓ, અહીંયા જે દીકરાઓ બધા પધાર્યા છે, ખેરગામથી પણ ઘણા બધા ભક્તો, યુવકો બધા પધાર્યા છે. તો આપણે આજે ખેરગામના મોહિતભાઈ, મોગરાવાડીના મોહિતભાઈ અને દર્શભાઈ તિથલ રોડના, એ ત્રણેયને આપણે પ્રાર્થના કરીએ. ત્રણેય મળીને શાશ્વત સ્વામીજીને હાર અર્પણ કરશે. મોહિતભાઈ ખેરગામ, મોહિતભાઈ મોગરાવાડી અને દર્શભાઈ તિથલ રોડ, ત્રણેય મળીને શાશ્વત સ્વામીજીને હાર અર્પણ કરશે. હવે આપણે સભાની શરૂઆતમાં આપણે પ્રભુ દર્શન સ્વામીજીને પ્રાર્થના કરશું કે આજે આપણને સૌને એવું સરસનું ભાથું આપે. પ્રભુ દર્શન સ્વામી. જેના દિવ્ય સુધી વિજય ચરિતમાં વિલસી હરે તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિ પ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. કેતન પાર્કના પ્રાંગણમાં પહેલી વખત આવી અદ્ભુત સભાનું આયોજન આપણે કર્યું. ખૂબ ખૂબ આભાર આપણે કમલેશભાઈને માનવો જોઈએ કે આપણને આમાં સહકાર આપ્યો. શરૂઆતમાં જ્યારે અમારી આ વલસાડમાં સેવા મળી અને સભા કરવાનું ચાલુ કર્યું, ત્યારે રૂમમાં માંડ 5 થી 10 ભક્તો જેટલા હતા. વિરલભાઈ થોડો ઘણો દાખલો કરે ત્યારે માંડ 5 થી 10 ભક્તો આવે. ધીમે ધીમે મંડળની શરૂઆત થઈ. પછી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા. ધીમે ધીમે મંડળ સક્રિય થયું. બધા ભક્તોએ દાખલો કર્યો. પછી સમયો થયો, એક ભરથાણાનો થયો સુરતની ધરતી પર, અને બીજો અમદાવાદની ધરતી પર થયો. ત્યાં બધા ભક્તો આવ્યા. અને ત્યારે ગુરુ હરિએ પ્રબોધ સ્વામીજીએ એક સૂત્ર આપ્યું કે મિશન ડબલ, કે જેટલા ભક્તો આપણા સત્સંગમાં છે એ બધા ભક્તો દાખલો કરે તો એક વ્યક્તિ એક નવા વ્યક્તિને, એક મિત્ર નવા મિત્રને લઈને આવે, એક પરિવાર આવતું એક નવા પરિવારને લઈને આવે, તો મિશન ડબલ ઓટોમેટિક થઈ જાય એમ.
અને બધા ભક્તો એમાં નિમિત્ત બન્યા તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 5 થી 10 મુક્તોમાંના અત્યારે 100 જેટલા મુક્તો આવી સભામાં બેઠા છે. એ ગુરુહરિના આશીર્વાદથી, એમના કેવળ સંકલ્પ અને એમના આશીર્વાદથી આપણને આ સભામાં બેસવાનું મળ્યું છે. સભા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. પ્રબોધ સ્વામીજી આવા સમયા કરે છે. જે 5મી જાન્યુઆરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે, દર વર્ષે આવો એક સમયો સ્વામીજી કરે છે. હરિપ્રસાદ સ્વામીજી પણ કરતા, અને એ જ ગુરુ ભક્તિને અદા કરવા માટે પ્રબોધ સ્વામીજી પણ આવો જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં જ્યારે રવિવાર આવે ત્યારે આવો અચૂક સમયો આપણે કરીએ છીએ. તો ઘણાને પ્રશ્ન થાય કે આ સમયાઓ શેના માટે, આ સભા શેના માટે, જરૂર શું છે? આપણા ઘરમાં મોબાઈલ હોય, મોબાઈલ તો આપણે જો મોબાઈલને ચાર્જ ન કરીએ તો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય. તો પછી એ સારામાં સારો મોબાઈલ હોય, ₹1,00,000 આવ્યો હોય, ₹1.5 લાખ આવ્યો હોય, ગમે તેવો ગોલ્ડ પ્લેટેડ હોય, પણ જો ચાર્જ ના હોય તો કાંઈ કામનું નહીં. એમ આપણા આત્માને નિરંતર ચાર્જ કરવા માટે આ સત્સંગ સભા ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે અઠવાડિક સભા ભરીએ છીએ. આપણા જીવનમાં શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ એનો એક વિવેક પ્રગટે, એ જીવનમાં ધ્યેયની ક્લેરિટી થાય. અત્યારે આપણે ખબર છે કે આપણું મનુષ્ય દેહ છે, પણ તમે સમાચાર જુઓ, દિવ્ય ભાસ્કર જુઓ, ન્યૂઝપેપર વાંચો, એક દિવસ એવો નહીં ગયો હોય કે એમાં કોઈ સુસાઇડ કર્યું હોય, કોઈ હત્યા કરી હોય, કોઈ ડિપ્રેશનમાં આવીને કૂદકો માર્યો હોય કે પંખામાં લટકી ગયો હોય. એક દિવસ એવો નહીં હોય કે એવા સમાચાર આપણે વાંચ્યા ન હોય. તો આટલો સરસ મનુષ્યનો દેહ છે, અને એવા ઘણા સમાચાર આપણે વાંચ્યા છીએ કે જે લોકો આત્મહત્યા કરે છે ને એમાંના ઘણા તો કરોડપતિ હોય છે, પૈસાદાર હોય છે, સારામાં સારા બંગલા, સારામાં સારી ગાડી, બધું હોય છે. ઘણા તો એક્ટર હોય, ચલો સમજ્યા કે પૈસા કોઈ પાસે હોય, પણ જે હીરો હોય, હિરોઈન હોય, એક્ટર હોય, એક્ટ્રેસ હોય, એની પાસે તો પૈસા હોય અને સમાજમાં માનપાન પણ હોય. તો બધી વસ્તુ હોય છે, છતાં એવી કઈ વસ્તુ એને જીવન જીવવા માટે એ રોકી ન શકી અને તરત એને મરી જવું પડ્યું, સુસાઇડ કરવું પડ્યું? તો બધા પૈસા હતા, સારું ફેમિલી હતું, બધું હતું, પણ એક જીવનમાં વિવેક નહોતો કે શું કરવું ને શું ના કરવું. એ વિવેક નહોતો. એટલે કંઈક નાના મોટા પ્રશ્ન આવે સીધું ગોળી ખાઈ લેવાની, કંઈક નાના મોટા પ્રશ્ન આવે એટલે કૂદકો મારી દેવાનો, પંખામાં લટકી જવાનું. પંખા હવા ખાવા માટે હોય છે, લટકવા નથી હોતા. આઈઆઈટી મોટી તમે જે દિલ્હીમાં જ બધી છે, મોટી યુનિવર્સિટી છે કે જેમાં આપણે સિલેક્શન મેળવવું હોય ને તો કેટલી બધી મહેનત કરવી પડે. બધાનું ડ્રીમ હોય છે કે મારે આઈઆઈટીમાં એડમિશન લેવું છે, દરેક વિદ્યાર્થીઓનું. તો એના માટે કેટલી મહેનત કરવી પડે. પણ છેલ્લા વર્ષોમાં કેટલા બધા વિદ્યાર્થીઓ કંઈક ઓછા ટકા આવે, કંઈક એક્ઝામમાં ફેલ થાય તો તરત લટકી જતા. તો યુનિવર્સિટીના જે પ્રોફેસર હોય, ડીન હોય, એ નક્કી કર્યું કે આપણે ઉપર પંખા હૂક રાખવાના જ નહીં એમ. તો બધાએ હૂક હટાવી લીધા બધા એમ, કે આટલામાં સારામાં સારી યુનિવર્સિટીમાં ભણતા હોવા છતાં પણ એ લોકો પોતાના મનના નેગેટિવ વિચારોને કંટ્રોલમાં નથી રાખી શકતા એમ. કંઈક નાના મોટા પ્રસંગો બને, કોકની સાથે દોસ્તી હોય, તૂટી જાય તો એને કે મારું જીવન પૂરું થઈ ગયું એમ. તો કંઈક એવા પ્રસંગો બને છે. તો સત્સંગ આપણે એના માટે કરીએ છીએ, આ સભાનું આયોજન આપણે કરીએ છીએ. કહેવાય સ્વામિનારાયણ, પણ સ્વામિનારાયણ એટલે કે એવું નહીં કે ભગવાનની કથાને એવી વાતો થાય, એવું નહીં. જીવનમાં શું કરવું, શું ના કરવું, આપણે ભગવાને પંચ ઇન્દ્રિયો, મનુષ્યનો દેહ આપ્યો છે, એનો આહાર વિહાર કેવી રીતે કરવો, 5 ઇન્દ્રિયોનો આહાર વિહાર કેવી રીતે કરવો, એને એક વિવેક પ્રાપ્ત થાય આપણે, એના માટે આપણે આ સત્સંગ સભા કરીએ છીએ. સત્સંગ સભા આપણે ભરીએ તો આપણને રોડ પર રાખે. આપણે જે આપણે રસ્તા પર ચાલતા હોય, અહીંથી દિલ્હી જવું હોય તો રસ્તા પર આપણે ચાલવું જોઈએ, પણ એમાંથી આપણે ડાયવર્ટ ન થઈ જઈએ કે રસ્તા નીચેથી ઉતરી ન જઈએ. આપણને ટ્રેક પર રાખે. આપણે ટ્રેક પર કેવી રીતે રાખે? ધારો કે અહીંયા વાત થાય અને કોઈના જીવનમાં કંઈક પ્રસંગ બન્યો હોય, ઘરમાં કંઈક પ્રસંગ બન્યો હોય, કોલેજમાં કંઈક પ્રસંગ બન્યો હોય, કે સમાજમાં કંઈક પ્રસંગ બન્યો હોય, અને કંઈક આવી વાત સાંભળે, બર્ડની કોઈક વાત સાંભળે, જીવનમાં શું કરવું એવી કંઈક વાત સાંભળે અને એને ટચ થઈ જાય કે ના, મારો વિચાર હતો એ ખોટો હતો, મારે જીવનને ટૂંકાવાનું નથી, મારે તો જીવવાનું છે, જીવન આનંદ માટે છે. તો એવો કે વિચાર પ્રાપ્ત થાય ને જે અવળે માર્ગે જનારો હોય તો ભગવાનના કૃપાથી, ભગવાનના આશીર્વાદથી એ ટ્રેક પર રહે. તો એ નિરંતર આપણને આ સભા ચાર્જ રાખે છે. એવું નહીં કે આ સભા ભરી એટલે પછી આપણે ચાર્જ રહી. દર અઠવાડિયે આપણે ચાર્જિંગ આપણું બંધ ન થઈ જાય, એના માટે અઠવાડિક સભા ખૂબ જરૂરી છે.
અત્યારે દરેક માતા પિતા સંતો પાસે આવતા હોય કે સ્વામીજી મારા દીકરા આખો દિવસ મોબાઈલ છોડતો જ નથી, કે મોબાઈલમાં કાર્ટૂન ગેમ રમ્યા કરે, એટલા બધા પ્રશ્નો હોય છે. એવા તમે ન્યૂઝપેપર વાંચો ને તો માતા પિતા, કોઈક માતાએ કહ્યું હોય કે દીકરા તો લઈ આવ આ વસ્તુ, શાકભાજી લઈ આવ, તો ના પાડે કે ના મારે હું મોબાઈલ છોડીશ નહીં એમ. તો કદાચ માતા પિતા એને ગરમ થઈને ખખડાવે તો એ માતા પિતાની સામે જેમ તેમ બોલે ને એની સાથે ઝઘડો કરે, ત્યાં સુધીના એવા કિસ્સા આવ્યા છે કે એની હત્યા પણ કરી નાખી. સામાન્ય મોબાઈલ, વિચાર કરીએ કે એનું દૂષણ કેટલું બધું થયું છે. જ્યારે આજે પ્રબોધ સ્વામીજી મહારાજના એવા કેટલા બધા પ્રસંગો છે કે પ્રબોધ સ્વામીજીની જે જગ્યાએ આગમન થવાનું હોય, મોટી સભાનું આયોજન કર્યું હોય, અને ત્યારે યુવકો સંકલ્પ કરે કે પ્રબોધ સ્વામીજી આજે પધાર્યા છો ને તો અમને એવા આશીર્વાદ આપજો કે અમારા ભણતરમાં, અમારા અભ્યાસમાં કેટલી બધી એવી સોશિયલ મીડિયાની એપ્લિકેશન છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, કે જે અમારો ખૂબ ટાઈમ બગાડે છે. તો આજે આપ પધાર્યા છો તો એ એપ્લિકેશન અમે અમારા મોબાઈલમાંથી ડિલીટ કરી દઈએ અને કેવળ ને કેવળ અમારા અભ્યાસ તરફ ફોકસ કરી શકીએ ને એવા આશીર્વાદ આપજો. તો આજે એવા ધ્યેયની ક્લેરિટી કરતા દીકરાઓ છે. પ્રભુ સ્વામીજીનું આગમન થાય તો રસ્તા પર બધી એપ્લિકેશન હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સ્નેપચેટ હોય, ફેસબુક હોય, એ બધી એપ્લિકેશન હોય કે પ્રભુ સ્વામી તમે અહીંયા ચાલો અને એવો સંકલ્પ કરો કે આ બધા દૂષણો છે ને એ અમારા અભ્યાસમાં બાધકરૂપ ના બને એમ. એક જગ્યાએ મંડળમાં, મુંબઈના મંડળમાં ગયા હતા તો એ લોકોએ ફુગ્ગા રાખ્યા હતા, ફુગ્ગા. અને એ ફુગ્ગા પર એને જે નડતું હતું, જે અભ્યાસ કરવામાં, કોઈને આળસ નડતી હતી, કોઈને ગુસ્સાવાળો સ્વભાવ નડતો હતો, તો જે પોતાના દુર્ગુણ હતા ને, કોકને મોબાઈલનું વ્યસન હતું, કોકને બીજું સિગરેટનું વ્યસન હતું, નાના જે દૂષણ હોય, જે પોતાને નડતા હોય, એ ફુગ્ગા પર લખ્યું હતું. કારણ કે કાર્યકર્તા એને કહ્યું હતું કે પ્રભુ સ્વામી પધારે છે તો આપણે સાચા દિલથી પ્રાર્થના કરવી છે. તો એવા 200 દીકરાએ ફુગ્ગા પર એમને જે નડતું હતું એ ખરેખર દૂર થઈ જાય અને જીવનનું ધ્યેય ક્લિયર થાય ને એવું લખ્યું હતું. અને પછી પ્રભુ સ્વામીજી પાસે એક ટાંકણી આપી મોટી, અને પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે આપ પધાર્યા છો તો જે લોકોએ એક સંકલ્પ કર્યો છે, ઠરાવ કર્યો છે કે મારે હવે આળસ છોડી જ દેવી છે, કારણ કે આપણે રાત્રે આપણે સુવા જઈએ ને દીકરાને તો આપણે એલાર્મ મૂકીએ, તો આમાંથી ભાગ્યે જ કોઈક એવા વ્યક્તિ હશે એલાર્મ મૂકે ને પહેલાં એલાર્મે તરત ઉઠી જાય એમ. સ્નૂઝ 3 વખત થાય, 5-5 મિનિટે 3 વખત સ્નૂઝ કરીએ આપણે, ફરી 5 મિનિટ, 3 વખત પછી આપણે ઉઠવાનું મન થાય એમ. અને ઘણી વખત તો પછી એ સ્નૂઝ 3 વખત થઈ ગયું હોય, 2 કલાક થઈ ગયું હોય, પછી ખબર પડે કે 2 કલાક થઈ ગઈ એમ. તો લાગે આપણને 2 કલાક 2 મિનિટ જેવી, કે હજી 2 મિનિટ પહેલાં તો મેં એલાર્મ બંધ કર્યું હતું, પણ એ 2 મિનિટ 2 કલાક ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે એમ. તો એ આળસને કારણે, પછી આળસને કારણે કોલેજે પછી આખો દિવસ બંક મારવી પડે એમ. તો એ આળસ દૂર કરવા માટે એવા નાના દૂષણો જે હોય, વિઘ્ન હોય, એ દૂર કરવા માટે ફુગ્ગા પર લખ્યું હતું કે સ્વામીજી આ છોડી જ દેવું છે હવે એમ. અને પ્રભુ સ્વામીજીમાં 200 ફુગ્ગા પર પ્રાર્થના કરતાં સ્વામીજીને પ્રાર્થના કરતાં એ બધા ફુગ્ગા ફોડ્યા એમ. અને પછી છે એ બોલ્યા કે જે દીકરાઓએ આવો સંકલ્પ કર્યો છે કે મારે આવું ભગવાનના ગમતામાં જીવન જીવવું છે અને આ વિઘ્ન અમને નડે નહીં, તો મહારાજને અમે પ્રાર્થના કરી છે, સ્વામીજીને પ્રાર્થના કરી છે કે બધાને ભગવાન બળ આપે. તો એક બાજુ આવો સમાજ છે કે જે ડિપ્રેશન તરફ પડે છે, આત્મહત્યા તરફ પડે છે, અને બીજી બાજુ એવો સમાજ છે કે જે આવું સરસ સંકલ્પ કરે છે કે અમારે ખરેખર અભ્યાસ કરીને માતા પિતાનું નામ રોશન કરવું છે. એવો પણ એક સમાજ છે. તો એ સમાજ શેને લઈને છે? તો એ સમાજ આવા નિત્ય સત્સંગને લઈને છે. રોજ સત્સંગ કરે, રોજ સારી વાતો સાંભળે. ઘણા બધા દીકરાઓ કહેતા કે સમય અમારા મગજમાં બહુ નેગેટિવ વિચારો છે, બહુ ગંદા વિચારો આવે છે અને અમારા મગજમાં શાંતિ નથી એમ. તો શું કરીએ એમ? તો અશાંતિ વસ્તુ એવી છે કે જેને આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ એ ક્યારે નીકળવાની નથી એમ. તમને એક ડોલ ભરીને કાદવ આપ્યો હોય, કાદવ એમાં ગંદકી જ ભરેલી હોય, ગંદુ પાણી ભર્યું હોય, અને તમને કોઈ એવું કહે કે આ કાદવને તમારે કાઢવાનો, પણ એમાં હાથ તમારે બગાડવાના નહીં, અને હાથ બગાડ્યા વગર તમારે એ ડોલને અડવાનું પણ નહીં, અને બધો કાદવ કાઢી નાખવાનો અને એમાં ચોખ્ખું પાણી ભરી દેવાનું. તો એ કેવી રીતે શક્ય બને? ડોલને અડ્યા વગર થાય એવું? ડોલને અડ્યા વગર પોસિબલ જ નથી એમ. પણ હું તમને એવું કહું કે એ કાદવ ભરેલી ડોલને તમે નળ નીચે મૂકી દો, નળ ચાલુ કરી દો, ધીમે ધીમે ચોખ્ખું પાણી જશે. એ કાદવવાળું પાણી ક્યારે નીકળી જશે અને બધું કાદવવાળું પાણી નીકળી જશે, ક્યારે ચોખ્ખી ડોલ ભરાઈ જશે આપણને ખબર પણ નહીં પડે એમ. વગર ડોલને અડીએ એ બધું ગંદકી નીકળી જશે અને ડોલમાં ચોખ્ખું પાણી ભરાઈ જશે.
તો આ નળનું કામ, આ સભા, આ સત્સંગ એ નળનું કામ કરે છે કે જેટલું આપણે આ ચાલુ રાખશું. ત્યારે સ્વામીજી નળ ચાલુ કર્યો છે સારા વિચારોનો, સારી વાતોનો. એ જેટલો નળ ચાલુ થશે ત્યારે જેટલું આપણે ગ્રહણ કરીશું ને, ઓટોમેટિક તમારા નેગેટિવ વિચારોને કાઢવા નહીં પડે. એ ભગવાન ઓટોમેટિક દૂર કરતા જશે. આપણે પ્રયત્ન કરીએ છીએ કે ક્યારે નીકળે, હે મહારાજ આવા ગંદા વિચારો કાઢી નાખો, મારા મોડા વિચારો કાઢી નાખો. એ નીકળવાના છે જ નહીં. પણ એના કરતાં આપણે આપણા પોઝિટિવ વિચારોને જેટલું ભરવાનું ચાલુ કરીશું, ઓટોમેટિક ગંદા વિચારો ક્યારે દૂર થઈ જશે ખબર નહીં પડે. તમારા કદાચ ચાલતા હોય ને પગ ઉપર ચપ્પલમાં છાણ ચોંટી ગયું, રસ્તા પરનું છાણ ચોંટી ગયું, તો એમાં કંઈ પછી છાણ કાઢવા ના બેસાય કે હું મારું ચપ્પલ ચોખ્ખું કરી નાખું. ચાલતા રહેવાનું, ચાલતા જેમ જેમ રસ્તા પર ચાલતા જશો, 2, 5, 10 કિલોમીટર ચાલશો, પછી તમે ચપ્પલ ચેક કરશો તો કશું છાણ નહીં હોય. આ માર્ગ એવો છે, આ સત્સંગ એવો છે. આ સત્સંગ એ કામ કરે, તમારા ખરાબ વિચારોને, તમારા જીવનમાં જે કોઈ સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભથી ભરેલો આપણો આ દેહ છે, તો જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈશું એમ એમ ભગવાન એ કાઢતા જશે. આ તો માત્ર સભા તો એક નળનું કામ કરે, પણ આવા શિબિર સમયા હોય ને તો એ તો ધોધનું કામ કરે. એટલો પ્રચંડ ધોધ ભગવાનનો વહેતો હોય, એમાં ભગવાનનો તો વહે, પણ સાથે સાથે એવા 1 લાખ યુવકો, અત્યારે આપણી સભામાં 100 યુવકો છે, તો 100 યુવકોમાં કંઈક પોઝિટિવ એનર્જી હોય, એની આપણે અસર થાય. અને ત્યાં તો 1 લાખ એવા ભક્તો, 1 લાખ એવા યુવકો, કે એવો મેળો નથી. એમ આપણે કેવું પેલું ચૂંટણી હોય ને, ચૂંટણી તો આપણે બધું કરતા હોય કે ચાલો ચાલો બેસી જાઓ, વગર તમે ફ્રીમાં આવી જાઓ બધા. અને ત્યાં બધા મેળો કરે ને પછી સભામાં, ચૂંટણીમાં શું થાય, અડધા બેસે ને અડધા આજુબાજુ આટા મારતા હોય. તો આપણે મેળામાં જતા નથી, આપણે સત્સંગ સભામાં કંઈક પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ, આપણા જીવનનું ટ્રાન્સફોર્મેશન કરવા જઈએ છીએ. 1 લાખ એવા યુવકો આવવાના છે જે આંખે કરીને યોગ્ય જુએ છે, કાને કરીને યોગ્ય સાંભળે છે, જીભે કરીને યોગ્ય જમે છે અને બોલે છે. એવો પંચ ઇન્દ્રિયો કરીને પોઝિટિવ આહાર વિહાર કરનારા યુવકો આવવાના છે. તો એ યુવકોની એની કેટલી બધી શક્તિ હશે. તમે સિનેમામાં ગયા હોય ને અને તમે બેઠા હોય ને, તો સ્વામીજી એટલે જ ના પાડે છે કે આપણે સિનેમામાં નહીં જવું, કે મૂવી નહીં જોવાય. શેના માટે ના પાડે છે? કે તમે કોઈક એવી સારી ભાવનાથી ગયા હોય કે ના મારે સારું કંઈક વસ્તુ લઈને આવવું છે, પણ તમારી આગળ કોઈક વ્યક્તિ બેઠી હશે, જે સિનેમામાં તમારી આગળનો શો હોય એમાં કોઈ વ્યક્તિ બેઠી હશે, હવે એને કેવા વિચાર કર્યા હશે, એને કેવી ભાવનાથી મૂવી જોયા હશે, ગંદુ લીધું હશે, ખરાબ વિચાર્યું હશે, એ બધા વાઇબ્રેશન એ આટા મારતા જ હોય છે સિનેમામાં, એ થિયેટરમાં આટા મારતા જ હોય. એમાં તમે જઈને બેસો તો એ વાઇબ્રેશન પર તમને ટચ કરવાના જ છે. તો એ વાઇબ્રેશન ઇફેક્ટ તમે ગમે તેટલું સારું કરીને ગયા છો, પણ નેગેટિવ વિચારો, તમારા વાઇબ્રેશન છે ને એ તમારા મગજને પણ નેગેટિવ કરી દેશે. જ્યારે આપણે લંકા જીતી લીધી, ભગવાન રામે રાવણને મારી નાખ્યો અને લંકાનું જીતી લીધી, અને જ્યારે પછી ભગવાન રામ એ લંકામાં ગયા, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું હતું કે તું ભલે બધું જજે, બધું લંકામાં બધું જોજે, પણ જે રાવણનું સિંહાસન છે ને ત્યાં તું નજીક ન જતો, એમ ત્યાં નજીક બેસતો નહીં. એટલું રામ ભગવાને કહેલું હતું એમ. એટલે પછી તો બધું જોવા ગયા છે, બધું જુએ છે. એમાં તો 4-5 દિવસ પછી ગયા હશે એટલે લક્ષ્મણજીને ભૂલાઈ ગયું હતું એમ. તો એને ગાદી જોઈ, રાવણની ગાદી જોઈ એમ. અને ગાદી જોઈ તો એને થયું કે ચલો હું બેસું તો ખરા, કે આટલું સરસ સોનાનું સિંહાસન છે, હું બેસું તો ખરા એમ. તો જેવા લક્ષ્મણજી એ રાવણની ગાદી પર બેઠા, તો શાસ્ત્રોમાં લખ્યું છે કે બેસતાની સાથે જ રાવણ તરત બોલી ગયા, ક્યાં ગયો રામ, મારો એ રામલા નહીં. કે તરત જ આવું કે જે ભાઈએ આખું જન્માતર એનું રામ ભગવાનની સેવા કરી હતી, માત્ર 5 સેકન્ડ માટે ગાદીમાં બેઠો, રાવણની ગાદીમાં, કેવા વિચાર બદલાઈ ગયા કે રામ ક્યાં ગયો, કે મારો રામલાને શોધો. કે પછી તરત જ એને ઊભા કર્યા, બાજુમાં લઈ ગયા, અને ત્યારે એને વિચારો એને થયા કે હું આવું બોલ્યો, એમ વિચારી ન શક્યા. તો માત્ર ગાદી પર 10 સેકન્ડ કે 5-10 સેકન્ડ બેઠા અને વિચારો બદલાઈ ગયા. તો વિચારીએ કે આપણે સિનેમામાં ગયા હોય, નેગેટિવ જે કોઈ વિચારો મૂકીને ગયા હોય, એના વાઇબ્રેશન ઇફેક્ટ થાય જ. એમ ગમે તેવું જેવી જગ્યાએ તમે ગયા હોય એના અસર થાય જ. નેગેટિવ સિનેમામાં ગયા તો એવા વિચાર આવે. આ સત્સંગ સભામાં બેઠા હોય તો અહીંયા બધા ભક્તોની પોઝિટિવ વાઇબ્રેશન હશે કે કંઈક મારે સારું મેળવીને જવું છે, કંઈક સારું જીવન જીવવું છે, માતા પિતાને રાજી કરી દેવા છે, કંઈક સારો અભ્યાસ કરી દેવો છે, મારે હું તો હુંતી વચ્ચે ઝઘડા થાય છે, એ ઝઘડા ઓછા થાય અને મનની શાંતિ મળે, એના માટે મારે કંઈક લઈને જવું છે. તો એવા વિચારો સભામાંથી આવે. અને એવા પોઝિટિવ વિચારોની શક્તિ એ બધા, ધારો કે 100 ભક્તો બેઠા છે, એ 100 ભક્તોની
એ પોઝિટિવ વિચારોની શક્તિ કેટલી એકત્ર થાય, અને એ આપણી એકલાની શક્તિ નહીં પણ 100 ભક્તોની પોઝિટિવ શક્તિ આપણને મેળવીને જ ઘરે જાય છે. એટલા માટે આ સભા તમારું હૃદય પરિવર્તન કરે છે, તમારા સ્વભાવને બદલે છે. આ માત્ર સ્વામિનારાયણ સભા કે ભગવાનની એવું નથી કે આ એક સંપ્રદાયની સભા નથી એમ, પણ એક માણસ થવાની સભા છે. પહેલું આપણું જીવન પશુ જેવું હોય છે. અત્યારના જે 800 કરોડ માણસો છે એમાંથી માંડ 100 કરોડ, હું તો કહું વધારે બોલ્યો 100 કરોડ, 5 થી 10 કરોડ એવા વ્યક્તિ હશે કે જે માણસ તરીકેનું જીવન જીવતા હશે, બાકી બધા પશુ તરીકેનું જીવન જીવે છે. સાસુ સ્વામી જઈને આવ્યા, 4 દેશોની યાત્રા સ્વામીજીને દર વર્ષે મોકલે. ત્યાં પણ આપણા જેવા ભક્તો છે, એ ભક્તોને એના માતા પિતા કંઈક એવા અરમાન સાથે મોકલે કે મારા દીકરાને હું મોકલું છું ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે હોંગકોંગ મોકલું કે સિંગાપુર મોકલું, તો એ દીકરાઓ અવડે રવાડે ચડી ન જાય, એ દીકરાઓના જીવનમાં વ્યસન ના આવી જાય, અને એ દીકરાઓ સરસ નિર્વ્યસની પવિત્ર અને ધાર્મિક જીવન જીવતા રહે. એના માટે સ્વામીજી દર વર્ષે સંતોને મોકલે. તો ત્યાં શાશ્વત સ્વામીજી ગયા હતા ત્યારે એમને લાઈવ જોયું કે કેવું જીવન પશુ જેવું બધા એ જીવી રહ્યા છે, કે જેના જીવનમાં કોઈ સત્સંગ નથી એવું પશુ જેવું જીવન જીવી રહ્યા છે. તે પશુ જેવું જીવનમાંથી ભગવાન એને પહેલાં માણસ બનાવે, માણસમાંથી દેવ બનાવે અને દેવમાંથી ભગવાનનો દીકરો બનાવે. આ 4 વસ્તુ આપણી પશુમાંથી ભગવાનનો દીકરો તરફની યાત્રા આ સત્સંગ સભા કરે છે. અને એવા 1 લાખ યુવકો એ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં આવવાના છે. એવી શક્તિ કેટલી બધી આપણે એકત્ર થશે. તમે એટલું સારું જોયા પણ પ્રભુ સ્વામીજી અમને બધાને કાર્યકર્તાની મિટિંગ હતી ત્યારે વાત કરી કે તમે સમયમાં જાઓ છો ને તો એક ટેવ પાડજો કે કંઈક સારું મારે લેવું છે. એ કાર્યકર્તાઓની સેવા ભક્તિ, એ બધા દીકરાઓ પીરસતા હોય છે, એ સવારના પીરસતા હોય છે, એને સમયના સ્ટેજના દર્શન પણ ન થાય, સંતોના દર્શન પણ ન થાય. એ સ્વયંસેવકોની સેવા ભક્તિ, પાર્કિંગમાં દીકરાઓ એ ઠંડીમાં સેવા કરતા હશે, એ આપણા બધાની સેવા કરવાની રાહ જુએ છે કે ક્યારે ભક્તો આવે અને ક્યારે સેવા કરીએ. તો એ સ્વયંસેવકોની સેવા ભક્તિ, પછી જે સમયમાં જઈશું તો જે ભક્તો ડાન્સ કરતા હશે, જે નૃત્ય કરવાના હશે, તો એ મહિનાઓથી પ્રેક્ટિસ કરે છે દીકરાઓ, અત્યારથી ચાલુ છે પ્રેક્ટિસ. અને એમાંથી ઘણા દીકરાઓએ તો સંકલ્પ કર્યો છે કે અમે સમયના સ્ટેજ પર સારામાં સારું પરફોર્મન્સ કરી શકીએ તો અમારે 1 મહિના સુધી ચીઝ કે એની બનેલી આઈટમ કે કોઈ ડ્રિંક્સ પીવું નથી કે, અને એ અમે પીએ તો અમારામાં સુસ્તી આવી જાય અને સ્ફૂર્તિ ના રહે. તો એવા જે દીકરાઓ ડાન્સ કરવાના છે, 20 થી 30 દીકરાઓ ભક્તિ નૃત્ય કરવાના છે, એ દીકરાઓ છેલ્લા 2 મહિનાથી ચીઝ અને ટોટલી ડ્રિંક્સ એ બંધ કરી દીધું છે કે એ ડ્રિંક્સથી અમારામાં સુસ્તી ના આવે, અને અમે જે પરફોર્મ કરવાનું છે 10 મિનિટનું અમારું ભક્તિ નૃત્ય સ્વામીજીની સમક્ષ 1 લાખ ભક્તો સમક્ષ, તો એમાં અમારે થાક ન લાગે. કારણ કે મહિના સુધી એવું નથી કે તરત સ્ટેજ પર ગયા પરફોર્મ થઈ ગયું એમ. મહિના સુધી અડધી કલાક, 2 કલાક, 3 કલાક પ્રેક્ટિસ કરવી પડે. અને એ દિવસ રાતો જે પ્રેક્ટિસ કરાવનારા હોય, જે કરનારા હોય, ડાન્સ કરનારા હોય, એને કંઈ કોલેજ ચાલુ હોય, કોઈકને જોબ ચાલુ હોય, તો દિવસના સમય ન મળે તો ક્યારે કરે? તો રાત્રે ના કરે. તો રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે, પછી પાછું સવારે ઉઠીને તો કોલેજ જવાનું હોય. તો આવી સેવા ભક્તિ કરનારા દીકરાઓ અત્યારે આવા ભક્તિથી, આવા ઉમંગથી સેવા કરે છે કે જેના ફળસ્વરૂપે 1 લાખ ભક્તોને અમે કંઈક સારું પીરસી શકીએ એમ, કે જે અમારા માટે, અમારા દર્શન માટે, સ્વામીજીના દર્શન માટે આવે છે, તો અમે કંઈક સારી ભક્તિ અદા કરી શકીએ. તો આવા ભક્તોના ભક્તિના દર્શન કરવા માટે આપણે એ સમયમાં જઈએ છીએ. કેટલા સરસ યુવકો પોતાની સ્પીચ આપશે, સર્વમંગલ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, એવા સંતો છે કે જેની વાણીથી આજે હજારો યુવકોના જીવનનું ધ્યેય ક્લિયર થઈ રહ્યું છે, હજારો યુવકો માર્ગે ચડી રહ્યા છે. એવા સંતોનો ગોષ્ઠીનો લાભ મળશે અને એવા મહાનુભાવો પધારશે, અને છેલ્લે ગુરુહરિ પ્રભુ સ્વામીજીના દર્શન થશે, એમની વાણીનો લાભ મળશે. તો આવા અદ્ભુત સમયમાં આપણે જઈએ છીએ. આવા સમયમાં જઈએ ને તો એની લાખો રૂપિયા ફી હોય, કે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરતા હોય ને, અઠવાડિયાનો પર્સનાલિટી ડેવલપમેન્ટનો ક્લાસ હોય, અને એની ફી તમે જુઓ તો 10,000, 15,000, 50,000 ફી હોય. તો આ તો આખું ફ્રીમાં જાણવા મળે છે. ખાલી આપણે બસમાં બેસી જવાનું અને ફ્રીમાં ત્યાં લાભ લેવાનો. એમાં પાછળ જમવામાં લાડુ, અદ્ભુત બધું દાળ ભાત શાક, સારામાં સારી રસોઈ, અને પછી શાંતિથી બેસવાનું 3 કલાક. એ 3 કલાક 3 મિનિટ જેવા તમને લાગશે. એવું બોરિંગ ના હોય કે લાંબુ આમ ભજન ગાતા હોય અને થોડી વારે કોઈ પીતું હોય, ફરી પાછી બીજો ગાનારો આવે અને બાજુમાં તો અડધા સૂતા હોય. એવું આ ડાયરા જેવું નથી. આ તો આખો લાઈફ ટ્રાન્સફોર્મેશનનો ઇવેન્ટ છે કે લાખો યુવકોનું ધ્યેય ક્લિયર થાય છે એવો ઇવેન્ટ છે. એક નાનો દીકરાનો પ્રસંગ કહું કે કેવી એક ભાવના સ્વામીજીએ પ્રગટાવી છે. એ નાનો દીકરો 8મા 9મામાં ભણતો હશે,
તો એની પાસે ગલ્લો હશે, ગલ્લો એમ. તો આખા વર્ષમાં જે કોઈ એને ભેટ મળે, કોઈક સગાવાલા આવ્યા હોય, કોઈક મિત્ર આવ્યા હોય, નાની મોટી બચત થઈ હોય, તો ગલ્લામાં એકઠી કરે. તો એ કોઈ ભાઈ એના રિલેટિવે પૂછ્યું કે તું આ ગલ્લામાં જે પૈસા ભેગા કરે છે શેના માટે કરે છે? એ કે આ પૈસા છે શેના? તો કે આખા વર્ષમાં કોઈને કોઈ સગાવાલા મામા ફોઈ કે મળવા આવે ને તો મને પૈસા આપે કે તારે કંઈક લેવું હોય તો તું લેજે કે. તો એ જે સેવા આપે છે ને હું દર વર્ષે ભેગા કરું છું, અને જ્યારે હું સમયામાં જઉં ને ત્યારે મારી ગુરુ ભક્તિ કે મારા સ્વામીજીને અર્પણ કરવા માટે હું આ સેવા કે વાપરતો નથી, હું ભેગી એના માટે કરું છું. હવે નાના બાળકને આવો વિચાર આવે, વિચાર કરીએ કે બાકી એ પૈસા આવતા હોય તો કોઈને વિચારો કે આ વસ્તુ લઉં, આ વસ્તુ લઉં મારા માટે, પરંતુ કે સમયમાં મારા પપ્પા આટલી સેવા આપે છે, મારા મમ્મી મારા મિત્રો સેવા આપે, તો હું કંઈક સેવા આપું ને તો મારા સ્વામીજી રાજી થાય. તો વિચાર કરી કે એ ભક્તોનું સમર્પણ કેવું એમ. ગયા વર્ષે પાટણમાં પ્રભુ સ્વામીજી પધાર્યા હતા, અને આપણો જેવો જ એક યુવક હતો, કોલેજમાં ભણતો યુવક, અને એને સત્સંગમાં આવીએ માન વર્ષ પણ નહીં થયું હોય, અને પ્રભુ સ્વામીજી પહેલી વખત પાટણની ધરતી પર પધારવાના હતા. એટલે કાર્યકર્તાએ બધાએ મિટિંગ કરી કે પ્રભુ સ્વામીજી પધારે છે, ધારો કે સંતો પધારવાના હોય તો સરસ બધાએ દાખલો કરીને આવું સરસ સ્ટેજ બનાવ્યું છે, અહીંયા સરસ મંડપ બનાવ્યો, આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના, તો આટલું બધું આયોજન કરવું. તો પ્રભુ સ્વામીજી પધારવાનો હોય, ગુરુજી પધારવાનો હોય, તો કેટલું બધું સરસ આયોજન કરવું પડે આપણે. તો કાર્યકર્તાએ મિટિંગ કરી કે પહેલી વખત કરીએ છીએ તો જે ભક્તોને કંઈ સેવા લખાવી હોય તો જણાવજો, તો આપણે એ સરસ મોટું આયોજન થાય. હજારો ભક્તો આવવાના હોય તો આપણે રસોઈનું કરીએ અને સરસ એવું આયોજન કરવું છે, તો બધા સેવા લખાવે એમ. તો પ્રભુ સ્વામીજી પહેલી વખત આપણા ઘરે ભગવાન પધારતા હોય તો આપણે કેટલો ઉમંગ હોય. તો એક દીકરાએ એની સેવા લખાવી 25,000 કે મારી 25,000 સેવા લખો. તો પેલા ભગત કેમ આટલી મોટી સેવા એમ, અચાનક આટલી બધી મોટી સેવા? તો એના મિત્રએ કીધું કે આ સેવા છે ને એ એને પોતે બાઇક લેવું હતું, બાઇક એના પપ્પાએ કીધું હતું તારી પાસે જેટલી બચત થાય ને એની બાઇક લઈ જઈ કે. તો એ દીકરાએ બાઇક લેવું હતું, પરંતુ એને વિચાર્યું કે જો પ્રભુ સ્વામીજી મારા ઘરે પધારતા હોય તો મારે બાઇક નહીં પણ મારી સેવામાં સર્વોપરી નિમિત્ત બનવું છે. તો કે તને પૈસા આપી તો બાઇક તો નહીં મળે તો તને દુઃખ નહીં થાય. તો દીકરાએ એવી વાત કરી કે બાઇક હોય ને તો મારા દેહની યાત્રા ચાલત, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકત, પણ પ્રભુ સ્વામીજીની સેવામાં નિમિત્ત બનીશ ને તો મારી આત્મા ભગવાન તરફ સ્પીડથી ચાલશે કે. એની સેવા કરવાની મને અવસર ક્યારે મળે કે? બાઇક તો કે આવતા વર્ષે આવી જશે, પણ પ્રભુ સ્વામીજીના ચરણ આપણા ઘરમાં આપણા ગામમાં પહેલી વખત પડે છે તો મને આવો અવસર ફરી ક્યારે મળશે? વિચાર કરીએ તો સ્વામીજીની કૃપા એ તો ગયા 2 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, પણ ભગવાનની એવી કૃપા કે એ દીકરાએ પ્રભુ સ્વામીજીની ચરણોમાં એ સેવા ધરી તો 2 જ મહિનાની અંદર એના પપ્પાને કંઈક એવો કોન્ટ્રાક્ટ મળ્યો જેના ફળસ્વરૂપે થોડા પૈસા આવ્યા અને 2 જ મહિનાની અંદર પેલી બાઇક પણ લેવાઈ ગઈ એમ. પણ એ દીકરાની ભાવના કેવી એમ કે માત્ર 6 મહિનાના સત્સંગમાં એને સ્વામીજી પ્રત્યેનો એવો ભાવ કેળવો. બાકી અત્યારે દીકરા દીકરી પાસેથી પૈસા લેવા કે પોતાનામાંથી બહાર નીકળીને ભગવાન માટે અર્પણ કરવું એ આ જન્મમાં કળિયુગમાં બને જ નહીં. પણ આવો સમાજ ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદથી દાખલાથી આજે એવા આપણને દર્શન થઈ રહ્યા છે. એવા સરસ જીવન જીવતો જેમ સ્વામીજી કહે છે ને કે એમ સ્વામીજી પોતે કહેતા કે અમારે ઘણા બધા મંદિરો હોય છે, અલગ અલગ સંસ્થાના મંદિરો હોય છે, પરંતુ સ્વામીજીનું, હરિપ્રસાદ સ્વામીજીનું સ્વપ્ન હતું કે પહેલાં મંદિરો તો બનાવવા જ જોઈએ, જરૂરી છે, પરંતુ અમારે જે મંદિર બનાવવાના છે એ જીવતા જાગતા મંદિર બનાવવાના છે. એવા 75,000 મંદિરો અમારે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા કે 75,000 મંદિરો યોગીજી મહારાજના ચરણે ધરવા છે. તો મંદિરો એટલે ક્યાં? એવા યુવકો કે જે આંખે કરીને યોગ્ય જુએ છે, કાને કરીને યોગ્ય સાંભળે છે, જીભે કરીને યોગ્ય બોલે છે, એવા જીવતા મંદિરો અમારે યોગીજી મહારાજના ચરણે ધરવા છે. તો અને એ જ દાખલો ગુરુહરિ પ્રભુ સ્વામીજી આપણી પાછળ કરી રહ્યા છે. તો વિશેષ કોઈ વાત નથી કરવી, પણ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે હે સ્વામીજી, આપણે કૃપાએ કરીને આવા અદ્ભુત સમયાનું હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કર્યું છે. જેમ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો, જ્યારે ખૂબ વરસાદ વરસ્યો, ઇન્દ્ર ભગવાનનો કોપ થયો અને એ ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ ભગવાને ઉંચક્યો હતો. તો એમાં એક ઉંચકાયો તો ખાલી કૃષ્ણ ભગવાનની શક્તિથી, એમની ટચલી આંગળીથી ઉંચકાયો હતો, પણ એમાંના જે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો અડાડ્યો હતો. હવે એ લાકડીના ટેકાથી એ ન અડાડે તો કે પડી જવાનું નથી, પણ જે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો અડાડ્યો હતો ને, તો એનો જ્યારે છેલ્લો અંત આવ્યો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ બધા ગોવાળિયાઓને પોતાના ધામમાં તેડી ગયા હતા. અને જે ગોવાળિયાઓ ઈર્ષાળુ હતા અને એ મૂળિયા ખેંચતા હતા એમ,
કે અમે કંઈક પર્વત પાડીએ, એ અત્યારે મથુરામાં ચોબાની જેમ સેવા કરે છે, અત્યારે ચોબાની જેમ જીવન જીવે છે. પણ આપણે એવા નસીબદાર છે કે હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી મહારાજે એ યુવા મહોત્સવ રૂપે ગોવર્ધન ઉચક્યો છે અને એ જ દાખલો કરે છે. આપણે માત્ર ત્યાં આવીને ત્યાં પહોંચીને લાકડીનો ટેકો અડાડવાનો છે. આટલી સેવા આપણે કરીશું તો ભગવાન પણ આપણને એમના ધામે સુખ્યા કરશે. તો વિશેષ કોઈ વાત નથી કરવી. જેમ વિરલભાઈ કહ્યું કે દીક્ષા દિવસ છે, દીક્ષા દિવસ એ અમારો જન્મદિવસ કહેવાય અને અમારો જન્મદિવસ હોય તો અમે જે કોઈ પ્રાર્થના કરીને ભગવાન સાંભળે. તો આજે આ સભામાં અમે પ્રાર્થના કરીએ છીએ કે હે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી મહારાજ, 5મી જાન્યુઆરીએ યુવા મહોત્સવમાં આ બધા ભક્તો અહીં જે પધાર્યા છે બધા ભક્તોને એવી સાનુકૂળતા કરી આપજો. આર્થિક સાનુકૂળતા, માનસિક સાનુકૂળતા, સામાજિક સાનુકૂળતા, એવી બધી સાનુકૂળતા કરી આપજો, જેના ફળ સ્વરૂપે એ સમયાનો બધા લાભ લઈ શકે અને સમયાની સેવામાં સર્વોપરી રીતે નિમિત્ત બની શકે. એવું બધા ભક્તોને ખૂબ ખૂબ મહારાજ બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.